શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. શ્રી વડતાલ ધામ શ્રી લક્ષ્મણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. બદ્રિકાશ્રમમાં અનંત પંખીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય તેવો ઘણો જ કિલોલ કરતા હોય છે. ઋષિમુનિઓ ભેળા મળીને જેમ ભગવાનના ગુણ ગાતા હોય છે તેમ તે બધા જ પંખીઓ મળીને જે મધુર શબ્દ કરતા હોય છે તે આખા વનમાં છવાઈ જાય છે. તેની અનુપમ શોભા કહી શકાતી નથી. મંદ શીતળ અને સુગંધી પવન વાતો હોય છે. તે શરીરનો સ્પર્શ કરે છે તેથી શરીરની બધી જ પીડા શાંત થઈ જાય છે. વનની બધી જ છબી મુખથી વર્ણવી શકાતી નથી, પણ તેને જોતાં જ મનુષ્યોને આનંદ ઉપજાવે છે. પંખી વૃક્ષો ઉપર બેઠા હોય છે તે ઘેરા અને મીઠા સ્વરે જાત જાતના શબ્દ કરતા હોય છે. જેમ કોઈ નર્તક નૃત્યના ભેદ પાડીને નૃત્ય સાથે લઈ અને તાનને અનુસરીને સુંદર ગાન કરતો હોય તેમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ પણ પરસ્પર મળીને લય તાન સાથે માનો હરિગુણ ગાતા કરતા હોય તેમ જણાય છે. પક્ષીઓના આ મધુર કલરવ પવન સાથે મળતા એવું લાગે છે કે તે બીજાઓને પણ આ રીતે બોલાવવા પ્રેરણા કરતા હોય છે. હિમાલય જે કોઈ ઋષિ ત્યાં આવે તેને સુંદર પાકા ફળ કંદ મૂળ અને ફળ ફૂલ અમૂલ્ય રૂપમાં આપે છે. વૃક્ષો અને વેલીઓ પક્ષીઓને પણ બોલાવીને ફળ વગેરે આપતા હોય તેમ જણાય છે. આ રીતે બધા જ હિમાલયના વન શોભતા હોય છે. કોયલ એવો અનુપમ શબ્દ કરતી હોય છે કે માનો તે છાની રીતે ઋષિઓને કહેતી હોય કે અમારા ધન્ય ભાગ્ય છે કે આપ અહીંયા પધાર્યા. આપને લઈને અમે પણ મનમાન્યા ફળફૂલ પામ્યા છીએ. તે વિશાળ હિમાલયમાં સુખકારી અનેક નદીઓ વહી રહી છે. તેના ખળખળ વહેતા પાણીની ગર્જના સંભળાતી હોય છે. તેમાં રહેલા વિવિધ પ્રકારના કમળોની શોભાનું તો વર્ણન જ થઈ શકતું નથી. હિમાલયમાં રત્નો અને મણિઓની અનેક ખાણો હોય છે. તે રત્નો સૂર્યની જેમ ઝગમગ જ્યોતિ કરી રહ્યા હોય છે. બ્રહ્મા શંકર અને બુદ્ધિમાન અનંત દેવતાઓ બદ્રિકાશ્રમને સેવી રહ્યા છે. હિમાલયની અધિક શોભા બધા જ પર્વતોમાં સૌથી અધિક વિરાજી રહી છે. ગંગાજી બ્રહ્માના લોકમાંથી નીકળ્યા અને તેના 7 પ્રવાહ થયા. તે હિમાલય પર્વત ઉપર સપ્તધારામાં આવીને ઉતર્યા. તેના નામ હું પ્રેમથી હવે તમને કહું છું. વસ્તવોક્ષારા, નલિની, પાવની, સુખધામ સરસ્વતી, જાંબુ, સીતા અને સિંધુ એ 7 ગંગાના પવિત્ર પ્રવાહો કહેતા ધારાઓ છે. એ 7 પવિત્ર નદીઓ સુખકારી
ગંગાના સ્વરૂપે જ વહે છે. જે કોઈ પણ મનુષ્ય એ ગંગામાં સ્નાન કરે છે તો તત્કાળ જ તે શુદ્ધ થઈ જાય છે અને તેના અનેક મહાપાપોના ઓઘ કેતા સમૂહ નષ્ટ થઈ જાય છે. હિમાલયના વનની મધ્યમાં એક સુખધામ બદ્રી કેતા બોરડીનું ઝાડ છે. તેનું નામ જ એવું છે કે જે હંમેશા મનોવાંછિત સુખને આપે છે. સુખકારી ભગવાન શ્રી નરનારાયણ દેવ તે બદ્રી વૃક્ષની નીચે બિરાજે છે. પરસ્પર અભિન્ન અને અખંડ એવા તે ભગવાનને સમગ્ર મુનિઓ અને દેવતાઓ વંદન કરે છે. તેમનું સ્વરૂપ તેજના પુંજને મધ્યે ઝગમગ ક્રાંતિથી ચમકતું રહે છે. તેમનું વર્ણન કરતાં વેદો પણ પાર પામી શકતા નથી. જેની જેવી બુદ્ધિ હોય તેવું તે સ્વરૂપનું વર્ણન કરે છે. પરમ સુખના મૂળ જેવા અપાર મુનિઓના મંડળો તેમની આગળ બેઠા હતા અને શ્રી નરનારાયણ ભગવાનના મુખકમળથી સારભૂત કથાઓ સાંભળતા હતા. આવા સમયે ઘણા જ ઋષિઓ તીર્થયાત્રા કરવા નીકળેલા હતા. તે શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ભેળા મળીને ત્યાં આવ્યા હતા. જેઓ અત્યંત નિષ્કામ ભાવવાળા હતા. તે બધા જ મુનિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા હતા. તેના નામ હવે હું સંક્ષિપ્તથી ટૂંકમાં કહું છું. જેમના નામ સાંભળવા માત્રથી જ મનુષ્યના અગણિત ગણી ન શકાય એટલા પાપોનો તત્કાળ નાશ થાય છે. માટે હે નૃપ, તમે તત્પર થઈને આ બધા ઋષિ મુનિઓના નામ સાંભળો. તેથી મનના બધા જ મેલ ધોવાઈ જશે. જે કોઈ આ કથાને પ્રેમથી સાંભળે છે તો તેના હૃદયમાં અધર્મ ક્યારેય રહેશે નહીં અને તે ભગવાનના પરમ એકાંતિક ભક્ત થશે અને ભગવાનના ધામમાં જશે. ઉત્તમ રાજા વિનય સાથે હાથ જોડી મસ્તક નમાવી મુક્તાનંદ સ્વામીને સુંદર કથામાં અંતરના આનંદ આપે એવા તે બધા જ ઋષિઓના નામ પૂછે છે. નરનારાયણ ઋષિની પાસે જે મુનિવર્યો આવ્યા હતા તે બધાના નામ હું આપને પૂછું છું, કેમ કે જે તે કથા અતિ ઉત્તમ છે. માટે તમે મને કહો. ત્યારે ઉદાર સ્વભાવના મુનિવર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહેવા લાગ્યા, લોકોનો ઉદ્ધાર કરે તેવો સારરૂપ પ્રશ્ન તમે મને પૂછ્યો છે. હે રાજા, સાક્ષાત શ્રીહરિના મુખથી મેં જે નામ સાંભળ્યા છે તે ઋષિઓના નામ અલગ અલગ રીતે હવે હું તમને કહું છું. જેના ચરણ કમળ અતિશય પવિત્ર છે એવા ઋષિઓના નામ હું તમને કહું છું. આ અમૃત સમાન કથા ભક્તોને માટે તો જીવન પ્રાણ છે. પરમ ઉપકારી મરીચી ઋષિ મનમાં વિચાર કરીને શ્રી નરનારાયણ પ્રભુના દર્શન કરવા આવ્યા હતા. જન્મથી યોગી એવા સુખદેવજી અને બ્રહ્મરસના ભોગી ગર્ગ અને ગૌતમ ઋષિ પણ આવ્યા હતા. ધીર સ્વભાવના બગદાલવ, જ્ઞાન ગંભીર ગૌરમુખ, અષ્ટાવક્ર, આસ્તિક, શાક્ટાયન, શૌનક, ઔરવ, આરુણી, આસુરી, ભરદ્વાજ, ઋષિશુંગ, ભાગુરી, અંગીરા, અગત્ય, સત્યધર્મી, શુક અને સંવર્ત વગેરે ઋષિઓ ત્યાં આવ્યા હતા. વત્સ, વોઢુ, વિભાંડક, જરત્કારુ, જૈમિની, સૌભરી, શાલ્કલ્ય, શક્રી, આષ્ટેયસેન, અત્રિ, મૈત્રેય, માંડવ્ય, ઝાંઝલી, જયંત, નિષ્કામ ભાવવાળા જૈનિગશ્ય, બૃહસ્પતિ, વેદશિરા, વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે ઋષિઓ પણ આવ્યા હતા. કવશ, કૃતુ, કક્ષિવાન, યાજ્ઞવલ્ક, સુગ્ન, જાબાલ, ઉત્તષ્ઠ,
ઉપમન્યુ, ઉરવ, પરમ કૃપાળ દેવલ, રૌરવ, વામદેવ, શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત રાખનારા વાલ્મીકી, પીપેલાદ, પુલહ, પુલહસ્ય, કચ્છ, કશ્યપ આદિક સમસ્ત ઋષિઓ આવ્યા હતા. કર્દમ, કાત્યાયન, પંચશીખ, વંશપાયન, પ્રચેતા, શંકુવર્ણ, લિખિત, શંખ, કણાદ, કરભાજન, કર્કશ, કર્ણવ, બ્રહ્મભુ, ચ્યવન વગેરે ઋષિઓ આવ્યા. દયાળુ પરાશર, લોમશ, કૃપાળુ હંસમુનિ, પેલ, મુનિવર પાણિની, ભગુ ઋષિ પણ આવ્યા હતા. ગાલવ, માતંગ, શાંડિલ્ય, શ્વેતકેતુ, શરભંગ, માનનું ખંડન કરનારા મેઘાતિથિ, બૃહદગ્નિ, બૃહદશ્વ અને વૈતંડી વગેરે ઋષિઓ ઉમંગથી આવ્યા. સુમંતુ, શરદવાન, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવાન, અર્થવા, એકત, દિત, ત્રિત, માંડુકેય, માઠર, હારિત, ભાંડાત્રિયન, ભાર્ગવ, શિષ્પાયન, પર્વત, કઠ, તાંડય, કૌંડિન્ય, કવશ, ક્ષારપાણી, સારા યશસ્વી પણાદ, હરિશ્મર્ષુ, મંકી, અશુમાન, ભાલુકી, બુદ્ધિમાન શાર્કર, વેતવ્ય, વાત્સાયન, સાવેતસ, સેંધ્યાયવન વગેરે ઋષિ ત્યાં આવ્યા હતા. સાવર્ણી, સાવર્ણ્ય, સંવર્તુ, ભૂરિશેણ, શમિક, સંમતુ, જમદગ્નિ, જાતુકર્ણ્ય, પ્રણાદ અને દેવરાત, અક્રુવર્ત, યાશક, વિતહવ્ય, ધ્રુવ, રુચિક, ગૌશિરા, કૃષ્ણાત્રેય, સ્થૂલશિરા, મોંજાયન, નાચિકેત, તૈતરી, દાલભ્ય, ઉત્તંક, કાલવૃક્ષીય વગેરે સુખધામ ઋષિઓ ત્યાં આવ્યા હતા. અગ્નિવૈશ્ય, મૃદગલ, દધીચી, ઋષ્યશૃંગ, શ્વેતકેતુ, શમિક નામે ઋષિ ત્યાં આવ્યા હતા. ઇન્દ્રપ્રમિતિ, કુશિક, સૌમ્ય, નારદ, સારસ્વત, વત્સ્ય, સુમતિ, વેદશિરા, અવલંબાયન, અરિજિત, ઓર્મી, આચ્છાદિત, ધાર્ણિક, ધૌમ્ય, ધ્યાનેશ, બુધ, બૌદ્ધાયન, મૌનેશ, ગાંધર્વક, ગોભીલ, ગોપિત, ગવિષ્ઠર, ગૌશિરા, પૂર્વાતિથ્ય, ધ્રુવ, વાછિલ, વેતાનસ, દેવ, વૈહિલ વગેરે પવિત્ર ઋષિ મુનિઓ આવ્યા હતા. વ્યાઘ્રપાદ, વિષ્ણુદત્ત, દધીચી, દેવીદાસ, દેવરાત, દેવાતય, લોહિત, વેંતૈ, નૈપુણ, હારિકર્ણી, ચાંદ્રાયણ, હરિતકેય, હંસાલ, ઉદાલક વગેરે મુનિઓ આવ્યા. આવેલા તે બધા જ ઋષિઓના મનમાં અત્યંત ઉમંગ હતો. તેમણે સૌ પ્રથમ અલૌકિક મહાન વિશાલા કેતા બોરડીને દેખી. બદ્રિકાશ્રમ તે અક્ષરધામનું જ સુખદ રૂપ છે. તેની છાયા ઘણી ઘાટી છે અને તે વિવિધ પ્રકારે શોભતી રહી હોય છે. ત્યાં બદ્રી વૃક્ષ ઘાટી છાયા હોવાથી મંદિરના સમાન શોભતું હતું. તેની નીચે અન્ય ઋષિઓની સાથે નર ઋષિ આસન ઉપર બિરાજમાન હતા અને જ્યાં આસન ઉપર બેસીને શ્રેષ્ઠ ઋષિઓ સુખકારી નારાયણનું નામ રટતા કેતા જપતા હતા. તે સુંદર સ્થળ સૌ મુનિવરોએ જોયું. તે સિવાય તેમની પાસે નવયોગેશ્વર ઋષિઓ બેઠા હતા. હે નૃપ, હું તેના નામ હવે કહું છું તે તમે ચિત્ત દઈને સાંભળો. ચમસ, કવિ, અંતરિક્ષ, હરિ, પ્રબુદ્ધ, પીપેલાયન, કરભાજન, આવિહોત્ર અને દ્રુમિલ આ બધા જ મહાન પાવનકારી નવ યોગેશ્વર ત્યાં હતા.
એ નવે યોગેશ્વર જગતનું હિત કરનારા મુનિવર કહેવાય છે. વળી તેમની સાથે સુખ રાશિ કલાપ ગ્રામમાં રહેનારા તનુ આદિક ઋષિઓ પણ હતા. ત્યાં કલાપ નામે ગામ છે. ત્યાં કલાપ ગામના રહેનારા તનુ આદિક ઋષિઓ પણ સાથે હતા. તે સમયે આવા અનેક ઋષિ મુનિઓ હતા. તે બધા જ નર ઋષિને ઘેરીને ચારે બાજુ બેઠા હતા. નર ઋષિનું સ્વરૂપ સુંદર અને શ્યામ હતું. દર્શન થતાની સાથે લોકોના મનને ખેંચતું હતું અને ભવસાગરના દુઃખને દૂર કરતું હતું. નર ઋષિ ભવ્ય મૃગચર્મ ઉપર બેઠા હતા. કંઠમાં સુંદર કમળની માળા પહેરી હતી. લલાટ, હૃદય અને ભુજાઓ ઉપર અનુપમ ઉદ્ધવપુંડુ કર્યા હતા. આવા નર ઋષિને જોઈને સૌના નેત્ર આનંદિત થઈ ગયા. વાણી ગદગદ થઈ ગઈ. બધા જ મુનિઓને દેખીને નર ભગવાન તરત ઊભા થઈને તેમની સન્મુખ ગયા. મનમાં પ્રેમમગ્ન બનેલા ઋષિઓ ઉલ્લાસથી દોડીને નર ઋષિના ચરણોમાં નમી પડ્યા. નર ઋષિએ સૌને સરસ કોમળ આસન આપ્યા. તેના ઉપર બધા જ મુનિઓ પ્રેમથી બેઠા. દર્શન કર્યા પછી પરસ્પર પૂજા કરી. ઋષિઓના મનમાં મહા આનંદ થયો. ત્યારે નર ઋષિ કહે, આપને સૌને ધન્યવાદ છે. આપ સૌ અહીં ભલે પધાર્યા. આપ સૌ ભગવાનને બહુ પ્યારા છો. બધા જ મળીને શા વિચારથી અહીં પધાર્યા છો? હે મુનિવરો, આપનું મળવું, આપના દર્શન થવા અને ચરણ સ્પર્શ થવો તે ઘણું દુર્લભ છે. ત્રિલોકીનું સુખ મળવું તે સુગમ છે, પણ આપનો સમાગમ થવો દુર્લભ છે. કરોડો તીર્થ કર્યાનું ખરું ફળ એ જ છે કે આપના ચરણનો સ્પર્શ કરવાનો મળે. તે બધું ફળ અત્યારે અમને મળ્યું છે. અમારા આશ્રમને આપે સફળ કર્યો છે. આપના સમાગમથી તો કરોડો પ્રકારના કર્મથી છૂટી જવાય છે. આપના મિલન જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. હું આપનો મહિમા વધારે શું કહું? તેનું વર્ણન કરે પાર આવે તેમ નથી. આપનો મહિમા કોઈ સમજી શકે તેમ નથી. ખરેખર જેઓ આપને માને છે, પૂજે છે, તેના ધન્ય ભાગ્ય છે. આપ આવ્યા તે સારું થયું. હમણાં જ ભગવાન નારાયણના દર્શન થશે. ત્યારે તે ઋષિઓએ પ્રસન્ન મનથી હસતે મુખે નર ઋષિને સુખભરી વાણી કહી, આ બ્રહ્માંડના અધીશ્વર આપને ધન્ય છે, ધન્ય છે. જગતના ઈશ્વરો પણ આપના દર્શન ઈચ્છે છે. હે નર, નારાયણને અત્યંત પ્રિય એવા આપ સુખકારી છો. આપ મુનીશ્વર રાત દિવસ તત્પર રહીને નારાયણની સેવા કરો છો. તેથી નારાયણમાં અને આપ નરમાં અમે લેશ માત્ર પણ ફેર માનતા નથી. આપ એક જ છો, છતાં બે રૂપે દેખાવો છો. તમારા આ ભેદને કોઈ જાણી શકતું નથી. આપના ચરણોથી અંકિત આ ભૂમિના ભાગ્ય અમાપ છે. જેનું માપ ન થઈ શકે એવા અમાપ છે. અહીંયા પશુ, પંખી, વૃક્ષ અને વેલો બધાના ધન્ય ભાગ્ય છે. અહીંયા રહેનારા ઋષિઓ પણ ધન્ય ભાગ્ય છે અને દર્શન કરવાને યોગ્ય થયા છે. આ આશ્રમના દર્શન કરીને અમે પણ ભાગ્યવાન થયા છીએ. ઉદાર આશ્રયવાળા ભગવાન નારાયણ અમને નિશ્ચિત દર્શન આપશે. આ પ્રમાણે ભગવાન, નર અને ઋષિઓએ પરસ્પર દર્શન અને પ્રશંસા કહેતા વખાણ અનેક રીતે કરી. તે સમયે જ ભગવાન શ્રી નારાયણ પોતાની પર્ણકુટીમાંથી બહાર આવ્યા. તેઓ ઉગ્ર તપશ્ચર્યા કરતા હોવાથી તેમના સ્વરૂપમાં અપાર ક્રાંતિ હતી. તેની શોભાનું વર્ણન કરે પાર આવતો નથી. તેમનું તેજ આશ્રમમાં છાઈ ગયું છે. તેનાથી કરોડો સૂર્ય અને ચંદ્રમા પણ લજ્જિત થઈ જતા હતા. તેમની મૂર્તિ સુંદર શામળી શોભતી હતી.
હાથીની સૂંઢના જેવા બંને હાથ ઘૂંટણ સુધી લાંબા હતા. તાજા કમળની પાંખડી જેવી અણિયાળી શ્રીહરિની આંખો ચંચળ માછલીના જેવી પ્યારી લાગતી હતી. પૂર્ણચંદ્રના જેવું મુખ શોભતું હતું. તે જોઈને ભક્તોના મન લોભાતા હતા. મંદબંધ હાસ્યયુક્ત મુખ સોહામણું લાગતું હતું અને દાંતની પંક્તિ પ્રેમ ઉપજાવતી હતી. પાકા ઘીલોડાના જેવા હોઠ સોહામણા લાગતા હતા. દીવાની જ્યોત જેવી નાસિકા જણાતી હતી. લાલ ચરણ કમળ જેવા કોમળ હતા. તેમના રહેલા 16 ચિહ્ન પ્રેમ ઉપજાવતા હતા. સૂક્ષ્મ અને પીળાશવાળા છટાદાર કેશની જટા મસ્તકે મુકુટના જેવી શોભતી હતી. ઉપડતી અને વિશાળ છાતી શોભતી હતી અને તેમાં રહેલા શ્રીવત્સના ચિહ્નથી યુક્ત પ્રભુ દયાળુ જણાતા હતા. શંખના જેવો કંઠ અને પીપળાના પાનના જેવું ઉદર કેતા પેટ શોભતું હતું. ઉદરમાં શુભ ત્રિવળી પડતી હતી અને તેમાં ગોળ ગંભીર નાભી મનને ખેંચતી હતી. શરીર કેતા ખંભા ઉપર પીળાશ પડતું યજ્ઞોપવિત સુંદર લાગતું હતું અને ભગવાનના ડાબા હાથમાં કમંડળું હતું. જમણા હાથમાં ખાખરાનો દંડ હતો અને શરીર ઉપર શ્વેત વસ્ત્ર શોભતા હતા. શોભાના સાગર અને સુખના આશ્રય ભગવાન શ્રી નારાયણની સાથે સખા ઉદ્ધવજી શોભી રહ્યા હતા. પ્રભુના આવા દર્શન થતા હતા. સ્વરૂપ તમાલપત્રના સમાન શ્યામ હોવા છતાં અપાર તેજથી ઘણું જ ઉજ્જવળ લાગતું હતું. દીનદયાળુ પ્રભુને જોતા જ તે સમયે મુનિઓ ખૂબ જ પ્રસન્ન થયા. પછી સૌ ઋષિઓ પ્રેમથી ચરણોમાં નમી પડ્યા. કંઠ ગદગદ થઈ ગયો. આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા અને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. પ્રભુએ સૌને પ્રેમથી બોલાવ્યા. આસન ઉપર બેસાડ્યા. દર્શનથી, સ્પર્શથી અને અમૃત જેવા વચન કહીને સૌના તાપને સંતાપ દૂર કરી દીધા હતા. મનોહર મૂર્તિને જોઈને મુનિઓની દૃષ્ટિને તૃપ્ત જ ન થતી હતી. એવા પ્યારા લાગતા હતા કે મુનિઓ દૃષ્ટિથી જોવે તો એને તૃપ્ત ન થતી હતી. ઘણા દિવસના તરસ્યા તેમના નેત્ર આમ તેમ ફરકતા નહીં. એક જ નજરે બધા ઋષિઓ નારાયણની સામું દર્શન કરી રહ્યા હતા. તે સમય એવો હતો કે માનો સર્વે ઋષિઓ આંખો દ્વારા પ્રભુની મૂર્તિને પીતા હોય, જીભ દ્વારા ચાટતા હોય અને બંને બાહુઓથી ભેટી પડ્યા હોય તેમ જણાતું હતું. આશ્રમવાસીઓએ ષિઓનું અતુલિત હેત આ રીતે જોયું. પછી ઋષિઓ પૂજા કરવા ઉપચાર લાવ્યા. તે મુનિવરોએ ષોડોપચાર 16 પ્રકારના ઉપચાર વિધિથી શ્રી નારાયણ ભગવાનની પૂજા કરી. ધૂપ, દીપ અને આરતી કરીને સ્તુતિ કરવા લાગ્યા. ઉત્તમ રાજા ઘણા મહાન પ્રવીણ છે. સર્વથી સારમાં પણ સાર શ્રી હરિચરિત્ર છે. તેના રસાસ્વાદમાં તેઓ તલ્લીન રહે છે. તે સિવાયનું બધું જ તેમને અસાર જણાય છે. તેમને શ્રીહરિના ચરિત્ર સાંભળતા હવે બસ છે એવી તૃપ્તિ જ થતી નથી. મુક્તાનંદ સ્વામીને તે જોઈને તેમના ઉપર મનમાં ખૂબ જ પ્રેમ ઉપજ્યો. તેમણે 2 હાથ જોડ્યા અને મુક્ત મુનિને પૂછ્યું, શ્રી હરિચરિત્ર રૂપી અમૃતનું પાન કરતાં મારું મન તૃપ્ત થતું નથી, થાકતું નથી. બદ્રિકાશ્રમમાં તે ઋષિઓએ શ્રી નરનારાયણ ભગવાનની સ્તુતિ કઈ રીતે કરી? આપ શ્રીહરિના બાળ મિત્ર છો અને સારા કુશળ વક્તા છો, માટે મને તે કથા વિસ્તારથી કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, શ્રી નરનારાયણ પ્રભુની પૂજા કરીને તે મુનિઓએ જે સ્તુતિ કરી હતી તે મેં જે સાંભળ્યું છે તે હું તમને યથાર્થ પૂરેપૂરું રીતે કહું છું. તો હે નૃપ, તમે ધ્યાન દઈને સાંભળો. સમગ્ર મુનિઓએ હાથ જોડ્યા અને એક પગે ઊભા રહ્યા. પ્રભુની મૂર્તિમાં તન, મન અને ચિત્તને જોડી દીધા.
પછી તે સૌ મુનિવરો સ્તુતિ કરવા લાગ્યા. નરવીર નારાયણને અત્યંત સમર્થ જાણીને તે સૌ જય હો જય હો જય હો આવી વાણી મુખથી બોલવા લાગ્યા. બદ્રીપતિ મહારાજા ધીરાજનો જય હો, બદ્રીપતિ મહારાજા ધીરાજનો જય હો. આપના ગુણો ત્રિલોકીમાં છાઈને રહ્યા છે. આપ અખંડ અભેદ અને દીનબંધુ દેવ છો. આપનો જય થાવો. આપ કૃપા સાગર કૃપાળુ છો, દયાનિધિ અને દયાળુ છો. આપનો જય થાવો. આપ મહાપ્રભુ જગતના ઈશ છો અને અખિલ બ્રહ્માંડના ઈશ્વર છો. આપ આનંદનું મૂળ સ્વરૂપ છો, મુરારી છો અને સંતોને માટે સુખકારી એવા આપનો જય થાવો જય થાવો. આપ ધર્મ અને ભક્તિના પુત્ર, ધીર અને જ્ઞાન વિજ્ઞાનથી ગંભીર છો. મોટા મુનિઓ આપને અજય અને અભેદ કહે છે અને વેદો આપને નેતિ નેતિ કહે છે કે આનો ન ઇતિ કહેતા આનો અંત છે જ નહીં. તેવા આપનો જય થાવો જય થાવો. આપ સદાકાળ સુખના નિધિ અને સુખના આશ્રય છો. આપ સદાય ક્રોધ અને કામથી રહિત છો. આપનો પ્રતાપ પુણ્યરૂપ અને પવિત્ર છે. આપ નિત્ય, નિર્દોષ અને નિષ્પાપ છો. એવા આપનો જય થાવો જય થાવો. આપ ધાર્મિક લોકોનું રક્ષણ કરનારા અને ભરતખંડના રાજા છો. પાપનો નાશ કરવા અને સંતોનો સંતાપ હરવા પ્રગટ થયા છો. એવા આપનો જય થાવો જય થાવો. ખળોના બળીનો વિનાશ કરવા, ભૂમિનો ભાર ઉતારવા, દુષ્ટજનોને દંડ દેવા અને આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા પધાર્યા છો. એવા આપનો જય થાવો જય થાવો. આપનું બળ, શક્તિ કળી શકાય તેમ નથી. આપ અવિનાશી છો અને અખિલ બ્રહ્માંડમાં પ્રકાશરૂપ ગતિરૂપ છો. સમસ્ત અસુરોનો વિનાશ કરનારા આપ કાળના પણ મહાકાળ છો. એવા આપનો જય થાવો જય થાવો. દુષ્ટજનોના ગર્વને ઉતારનારા, ભક્તજનોનો વિજય કરી સુખ આપનારા અને અશરણ લોકોના શરણરૂપ એવા આપ સર્વે લોકોની કુબુદ્ધિનો વિનાશ કરો. આપ બદ્રિકાશ્રમના ધામી ભક્તવત્સલ ભગવાન છો. જે જનો આપને શરણે આવે છે તેને આપ અભય પદનું દાન કરો છો. એવા આપનો જય થાવો જય થાવો. આપ અનંત અવતારને ધરનારા છો. આપ મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રઘુનાથજી અવતાર, હળધર અવતાર, બળરામ અવતાર, કૃપાળુ કૃષ્ણ, દયાળુ બુદ્ધ અને કલ્કી અવતારને પણ ધરનારા છો. આપ અલક્ષ્ય રીતે અવતાર ધરીને વિચરો છો અને સર્વના આધાર છો. એવા આપનો જય થાવો જય થાવો. અનેક શરીરને ધારનારા બદ્રીપતિ નરવીર, હંમેશા તપસ્વીનો વેશ રહેનારા, હંમેશા તપસ્વીના વેશે રહેનારા, શિર ઉપર જટારૂપી મુંગટને રાખનારા. એવા આપનો જય થાવો જય થાવો. એક હાથમાં દંડ અને બીજા હાથમાં કમંડળું ધરનારા, મૃગચર્મ, ઉધ્વપુંડુ, અક્ષમાળા અને યજ્ઞોપવિતને ધારી રહેલા બ્રહ્મચારીરૂપ આપ બંને બંધુઓનો જય થાવો જય થાવો. સુખના સાગર, શાંત મૂર્તિ, અનુપમ અંતર્યામી, આત્મીય સંતજનોને સુખ આપનારા આવા નરનારાયણ રૂપ બંને બંધુઓનો જય થાવો જય થાવો. અછેદ, અભેદ, અમિત, અંતરમાં સદા ખેદ રહિત, અપાર તેજસ્વી, અજર, અમર અને આનંદ સ્વરૂપ આપનો જય થાવો જય થાવો. આપ સદ્ગુણોના સાગર છો, ગોવિંદ છો. આપના ચરણારવિંદ શોભાયુક્ત છે. નિજ ભક્તોના નિવાસ કહેતા આશ્રયરૂપ છો. અમાયિક કહેતા દિવ્ય અને અવિનાશી એવા આપનો જય થાવો જય થાવો. આપ આત્મીય ભક્તોના જીવન પ્રાણ છો અને મહાન સુખના સાગર છો.
આ રીતે ઋષિમુનિઓએ જય જયકાર કર્યો, તે સર્વત્ર વ્યાપી ગયો. મુનિઓએ આ પ્રમાણે સ્તુતિ કરી ભગવાનના દર્શનથી ઘણો જ આનંદ થયો. વારંવાર દંડવત પ્રણામ કર્યા. તેમની આંખોમાંથી પ્રેમના આંસુઓની ધારાઓ વહેવા લાગી. પછી તે સૌ હાથ જોડીને બેઠા. પોતાના હૃદયમાં સૌને અત્યંત પ્રકાશ દેખાયો. નરનારાયણ ભગવાનની ઈચ્છાથી તે મુનિઓને અનંત ધામોના દર્શન થયા. પછી તે મુનિઓએ અલૌકિક અક્ષરધામના જ દર્શન થયા. તે મુનિઓને અલૌકિક અક્ષરધામના જ દર્શન થયા. તેથી તેમણે પોતાના જન્મને સફળ માન્યો. તે અક્ષરધામમાં અનંત અને અપાર તેજ દેખ્યું અને તેની વચ્ચે ભવ્ય સિંહાસન જોયું. તે સિંહાસન ઉપર અક્ષરધામના ધામી પરમ કૃપાળુ શ્રી નારાયણ ભગવાન બિરાજમાન હતા. તે સર્વના નિયંતા દયાળુ પ્રભુ શોભાના નિધિ છે. બધા જ મુનિમંડળને આવા શ્રીહરિના દર્શન થયા. તેથી નક્ષત્રરાજ ચંદ્રને દેખીને કુમુદિનીને જેવો આનંદ થાય છે તેવો આનંદ થયો. પછી જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે જે મૂર્તિ પોતે સમાધિમાં દેખી હતી તે જ બહાર છે એમ અનુભવાયું. પછી તેની પરસ્પર વાત કરવા લાગ્યા. આવી અલૌકિક રીત તો ભગવાન નારાયણમાં જ અનંત રહી છે અને તે રીત ભગવાન ભક્તોનું હિત કરવા માટે બતાવે છે. તેને અભક્ત ક્યારેય જાણી શકતા નથી. પછી તે બધા જ ઋષિમુનિઓ બે હાથ જોડી મસ્તક નમાવીને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ભગવાન તેમના ઉપર અતિશય રાજી થયા અને હસીને હેતથી બોલ્યા કે હે મુનિવર્યો, તમે ભલે આવ્યા. હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે અહીંયા આવીને અમને દર્શન દીધા તે તમે અમારા ઉપર કરુણા કરી. મને ઘણા દિવસથી તમારા દર્શનની ઈચ્છા થયા કરતી હતી. થોડા પુણ્યવાળા બીજા લોકોને તમારું મિલન થવું તે મહાદુર્લભ છે. ઇન્દ્રનો લોક કહેતા સ્વર્ગલોક મળે, બ્રહ્માનો લોક મળે અને ભૌર કહેતા શંકરનો લોક કહેતા કૈલાસમાં વાસ મળી શકે છે અને 4 પ્રકારની મુક્તિ અને સર્વ સિદ્ધિઓ મળે છે. પણ તમારું દર્શન મિલન થતું નથી. એવું તમારું મિલન મહાદુર્લભ છે. અનંત મુક્તિઓ તો તમારા ચરણની દાસી છે. તમારી સેવા કરવાથી મુક્તિ તો વગર પ્રયાસે મળી શકે છે. મુક્તિ દુર્લભ નથી. દુર્લભ તો તમે છો. તમારો મહિમા તો હું જ જાણી શકું છું. ગોલોક આદિક જે મારા ધામ છે તેનાથી પણ તમે મને વધારે વહાલા છો. જપ, તપ, તીર્થ, વ્રત, દાન, યોગ, યજ્ઞ અને વેદાધ્યન અને પુરાણોનો અભ્યાસ કરવો ઇત્યાદિક મારી પ્રસન્નતાના સાધન છે. પણ હું તે સૌ સાધનથી તમને વધારે વહાલા માનું છું. તમે તો મને પ્રાણો કરતાં પણ વધારે વહાલા છો. આ વાતને હું ખરેખર સત્ય કહું છું. તમારો જેમ છે તેમ યથાર્થ મહિમા તો મારાથી પણ કહી શકાતો નથી.